રજમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મેટ્રોએ વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટની વધારી છે ફ્રીક્વન્સી। વસ્ત્રાલથી થલતેજ રૂટ પર પિકઅપ અવર્સમાં દર 7 મિનિટે હવે મેટ્રો મળશે। પિકઅપ અવર્સ સિવાયના બાકીના સમયમાં મેટ્રો વચ્ચે રહેશે 10 મિનિટનું અંતર। ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં મેટ્રોની ફ્રીક્વન્સીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગે અને સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ફ્રીક્વન્સી વધારવામાં આવી છે। મહત્વનું છે કે મુસાફરોની સતત વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ફ્રીક્વન્સી વધારવામાં આવી છે। સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, સુખાકારીને ધ્યાનમાં રાખવામાં આવી છે મુસાફરોની અને ફ્રીક્વન્સી વધારવામાં આવી છે। લોકોને મુશ્કેલી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। શું વધુ વિગત? બિલકુલ લવલીન, વાત કરીએ તો જ્યારે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે અને તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મેટ્રોની સુવિધા જે છે તે આપવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત કહી શકાય કે મેટ્રોનો જે રૂટ જે છે થલતેજથી લઈને વસ્ત્રાલ ગામ સુધીનો આખો રૂટ જે છે જે સિટીની મધ્યમાંથી પસાર થાય છે અને ત્યારે કહી શકાય કે મોટાભાગના શહેરીજનો જે છે તે પોતાના વ્યવસાયના અર્થે, ધંધા રોજગારના અર્થે, અલગ અલગ વ્યવસાયોના અલગ અલગ કામકાજના લીધે થઈને તેઓ મેટ્રોનો વપરાશ કરતા હોય છે અને મેટ્રોના સમયગાળામાં કહી શકાય કે પહેલાં જે પ્રકારે ફ્રીક્વન્સી હતી અલગ અલગ પ્રકારે કહી શકાય કે સમય મર્યાદા જે છે તે રાખવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વની બાબત કહી શકાય કે હવે જ્યારે સવારે લોકો જ્યારે પોતાના ધંધા રોજગાર માટે નીકળતા હોય છે ત્યારે સૌથી વધુ મેટ્રોનો ઉપયોગ જે છે તે કરતા હોય છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે હાલ સીધા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે ઓફિશિયલ જે ટાઈમ હોય છે ત્યારે લોકો સૌથી વધુ આનો ઉપયોગ કરતા હોય છે અને ત્યારે લોકોને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તેમાં સમય મર્યાદા વધારો કરવામાં આવશે, એટલે કે હવે દર 7 મિનિટે લોકોને જે છે શહેરીજનોને જે છે તે મેટ્રો મળશે અને તે લોકો પોતાના ધંધા રોજગારથી જે વિષયથી કામથી નીકળતા હોય છે તેમાં તે લોકોને તે હવે કહી શકાય કે એના માટે આશીર્વાદરૂપ એક કહી શકાય। સાથે સાથે કહી શકાય કે જ્યારે પિકઅપ અવર્સ ન હોય ત્યારે દર 10 મિનિટમાં મેટ્રો જે છે તે મળશે અને તેને લઈને હવે કહી શકાય કે શહેરીજનોમાં કેવો ઉત્સાહ જે છે કેવી પ્રકારની તે લોકોની લાગણી છે તેના વિશે પણ આપણે વાત કરીશું અને જાણીશું। કેટલાક શહેરીજનો જે છે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। મેટ્રોમાં ઓફિશિયલ ટાઈમ હોય ત્યારે હવે દર 7 મિનિટે મળશે, કેવો આનંદ? સારો, મારો એક્સપિરિયન્સ સારો છે। ટાઈમ જલ્દી એટલે ઓછા ટાઈમમાં પહોંચાડે છે। એટલે એમને મેટ્રોમાં પહેલાં કેવું હતું કે સમય મર્યાદા ઓછો હતો એટલે લોકોને તકલીફ પડતી હતી, હવે તમારા સમય મર્યાદામાં તમે પહોંચી જાવ એની માટે 7 મિનિટનો ટાઈમ કરવામાં આવ્યો છે। આ નિર્ણય કેવો? સારો નિર્ણય છે, સારો સરકારે નિર્ણય લીધો છે એટલે સારું છે। એટલે તો શું કહું, લોકોને ટાઈમ બચે છે, લોકો જલ્દી કામે પહોંચે છે, એટલું સારું, એટલું ટ્રાફિક ઓછું થાય છે। બિલકુલ, એટલે કે મહત્વનું કહી શકાય કે જ્યારે લોકો ઘરેથી નીકળતા હોય છે ત્યારે દર 4 રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે અને તેના કારણે થઈને તેઓ પોતાના રોજિંદા જીવનના કામ અર્થે જે નીકળતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક સમય જે છે તેમના બગડતો હોય છે, પરંતુ જ્યારથી આ મેટ્રોની શરૂઆત કરી છે ત્યારથી કહી શકાય કે જે પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યોમાંથી તે લોકોને મુક્તિ મળી ગઈ છે અને સૌથી મહત્વની બાબત કહી શકાય કે મેટ્રોના સંચાલન દ્વારા હવે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જ્યારે સવારે અને સાંજે ઓફિશિયલ જ્યારે ટાઈમ હોય છે ત્યારે તેમાં દર 7 મિનિટે મેટ્રો જે છે તે શહેરીજનોને મળશે અને તે સિવાયના સમય મર્યાદાની વાત કરીએ તો 10 મિનિટના અંતરમાં મેટ્રો જે છે તે સુવિધા મળશે। એટલે કે હવે એક રાહતના સમાચાર છે શહેરીજનો માટે કહી શકાય, કેમ કે જ્યારે વસ્ત્રાલથી લઈને મેટ્રો થલતેજ સુધીનું આ મેટ્રોનો આખો રૂટ જે છે કે જે સિટીની મધ્યમાંથી પસાર થાય છે અને હવે આ દર 10 મિનિટે અને દર 7 મિનિટે જે પ્રકારે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે રીતે શહેરીજનોને આનો લાભ જે છે તે મળશે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। પીક અવર્સ સમય એવો હોય છે જ્યારે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે અને એટલા જ માટે પીક અવર્સમાં ફ્રીક્વન્સી વધારવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો।